જય દ્વારકાધીશ મિત્રો, હું રોજ એ ચૂપચાપ છોકરા માટે એક થાળી સંતાડીને રાખતી રહી અને જે દિવસે કાળી ગાડીઓ ઢાબા પર રોકાઈ તેણે મારી આંખોમાં જોઈને કહ્યું, તમે મને ભૂખ્યો નહીં ઇન્સાન સમજ્યો. ત્યારે મારી દુનિયા બદલાઈ ગઈ. સવારના 5 પણ નહોતા વાગતા છતાં સુકૂન ચા કોર્નરના રસોડામાં ચૂલો સળગી ચૂક્યો હતો. લોઢાની તવી પર પડતી પહેલી રોટલીની મહેક ઉકળતી ચામાં આદુ અને એલચીની વરાળ અને પતરાની છત પર બેઠેલા પક્ષીઓનો હળવો કલરવ આજ મારી દુનિયા હતી. બહાર હાઈવે પર ટ્રકોની લાંબી કતાર ધીમે ધીમે જાગતી, પણ અંદર સૌથી પહેલાં જાગતો મારો ચૂલો. મારું નામ મીરા હતું. ઉંમર 39 વર્ષ. છેલ્લા 12 વર્ષથી હું આજ નાના અમથા ઢાબા કેફેમાં કામ કરી રહી હતી. દિલ્હી જયપુર હાઈવેના એ હિસ્સા પર જ્યાં લોકો માત્ર પેટ ભરવા માટે જ નહીં પણ ક્યારેક ક્યારેક પોતાનો થાક ઉતારવા માટે પણ રોકાતા હતા. જગ્યા મોટી નહોતી પણ સાફ સુથરી હતી. પ્લાસ્ટિકની ખુરશીઓ હતી. દિવાલો પર આછા પડી ગયેલા ફૂલોવાળી ટ્રાયલેસ હતી અને કાઉન્ટરની પાછળ હાથેથી લખેલું એક બોર્ડ લટકતું હતું. અહીં જમવાનું મોડું મળી શકે છે પણ ઇજ્જત હંમેશા પહેલાં મળશે. એ બોર્ડ મેં જ લખ્યું હતું. માં કહેતી હતી, જે ઘરમાં કે દુકાનમાં રોટલીની સાથે સન્માન પણ પીરસાવવામાં આવે ત્યાં બરગદ ક્યારેય ભૂખી નથી રહેતી. માં હવે આ દુનિયામાં નહોતી પણ તેની વાતો મારા હાથોમાં રહી ગઈ હતી. હું જ્યારે કોઈની થાળી સજાવતી ત્યારે માત્ર જમવાનું જ નહોતી મૂકતી, થોડો મારો આત્મા પણ સાથે મૂકી દેતી હતી. કદાચ એટલે જ મેં તેને પહેલી નજરમાં જ નોટિસ કરી લીધો હતો. એ છોકરો પહેલીવાર નવેમ્બરની એક ધૂંધળી સવારે આવ્યો હતો. શિયાળો માંડ શરૂ થયો હતો. તેના વાળ વ્યવસ્થિત ઓળેલા હતા. વાદળી સ્વેટર સારું હતું પણ સાવ નાનું નહોતું. બૂટ ચમકતા સાફ હતા, એટલા સાફ કે અમારા ધૂળ માટીવાળા ઢાબા સુધી પહોંચતા કોઈ બીજા બાળકના બૂટ એવા ન બચે. તે દરવાજા પાસે ન રોકાયો. કોઈને રસ્તો ન પૂછ્યો. કોઈ જાતનો સંકોચ તેના પગલામાં નહોતો. બસ અંદર આવ્યો અને સીધો સૌથી ખૂણાવાળા ટેબલ પર જઈને બેસી ગયો. એ જ ટેબલ જ્યાં સામાન્ય રીતે કાં તો ઝઘડાળુ પતિ પત્ની બેસતા હતા અથવા એવા મુસાફરો કે કોઈની સાથે નજર મિલાવવા નહોતા માગતા. તેણે મેનુ કાર્ડ ઉપાડ્યું પણ ખોલ્યું નહીં. બસ બંને હાથમાં બંધ કરીને પકડી રાખ્યું, જાણે કોઈ ચોપડી નહીં ઢાલ હોય. મેં વિચાર્યું, કોઈની રાહ જોતા હશે. તે પૂરી 10 મિનિટ બેસી રહ્યો. કોઈને ફોન ન કર્યો, કોઈને હાથ ન હલાવ્યો, પાણીનો ગ્લાસ પણ ન અડ્યો. હું પાસે ગઈ. બેટા, શું લાવું? તેણે મારી તરફ જોયું. આંખો બહુ શાંત હતી. ડર નહોતો, ગભરામણ પણ નહોતી. બસ એક અજીબ પ્રકારની સાવધાની હતી, જાણે તે દરેક શબ્દ બોલતા પહેલાં તેનું વજન તોલતો હોય. કંઈ નહીં, તેણે ધીમેકથી કહ્યું. કાંઈ નહીં? તો પછી બેઠો છે કેમ? તેણે જવાબ ન આપ્યો.
હું પાછી ફરી. રસોડામાં બટાકાનું શાક વઘારતી વખતે પણ મારું ધ્યાન તેના પર જ હતું. અડધા કલાક પછી તે ચૂપચાપ ઉઠીને જતો રહ્યો. બીજા દિવસે તે ફરીથી આવ્યો. એ જ સમયે, એ જ ખૂણામાં, એ જ સ્વેટર, એ જ શાંતિ. ત્રીજા દિવસે મારી અંદર કંઈક તૂટીને નરમ પડી ગયું. મેં માલિક શ્યામલાલને કહ્યું, એક થાળી બનાવડાવજો. તેઓ રજિસ્ટરમાં હિસાબ જોડી રહ્યા હતા. તેમણે માથું ઊંચું કર્યા વગર જ પૂછ્યું, કોના માટે? ખૂણાવાળા ટેબલ પર જે છોકરો બેઠો છે એના માટે. ઓર્ડર આપ્યો તેણે? ના. મેં શ્યામલાલ શેઠની આંખોમાં જોઈને ધીમેકથી પણ મક્કમ અવાજે કહ્યું, પણ એ થાળીના પૈસા તમે મારા પગારમાંથી કાપી લેજો. શ્યામલાલ શેઠે પોતાના ચશ્માની દાંડી નીચેથી મારી સામે જોયું. તેઓ થોડા કડક હતા, પણ સાવ પથ્થરદિલ નહોતા. મીરા, આ ઢાબો છે, કોઈ ધર્મશાળા નથી. રોજ રોજ તારો પગાર કેટલો પૂરો પડશે, પણ તારી મરજી, કહીને તેઓ ફરી હિસાબના ચોપડામાં ડૂબી ગયા. હું રસોડામાં ગઈ. એક સ્ટીલની થાળીમાં ગરમા ગરમ રોટલી, વઘારેલી દાળ, થોડું બટાકાનું શાક અને ડુંગળીના 2 ટુકડા મૂક્યા. થાળી લઈને હું એક ખૂણાવાળા ટેબલ પાસે ગઈ અને ધીમેથી એની સામે મૂકી દીધી. એણે ચોંકીને માથું ઊંચું કર્યું. એની એ શાંત આંખોમાં પહેલીવાર મેં એક સવાલ જોયો. મેં કાંઈ મગાવ્યું નથી. એનો અવાજ બહુ ધીમો પણ સ્પષ્ટ હતો. એના અવાજમાં એક અજીબ પ્રકારની નમ્રતા હતી. મને ખબર છે બેટા, મેં મારા સાડીના પાલવથી હાથ લૂછતા હસીને કહ્યું, આ થાળી મારી તરફથી છે. મારો જો કોઈ દીકરો હોત તો કદાચ તારી જ ઉંમરનો હોત. જમી લે, નહીંતર ઠંડુ થઈ જશે. એણે થોડીવાર મારી સામે જોયું. પછી થાળી સામે એણે ના ન પાડી. ચૂપચાપ રોટલીનો ટુકડો તોડ્યો અને જમવાનું શરૂ કર્યું. એની ખાવાની રીત પરથી સ્પષ્ટ દેખાતું હતું કે એ ખૂબ ભૂખ્યો હતો, પણ એના કોળિયામાં કોઈ ઉતાવળ કે અકળામણ નહોતી. એક ગજબના સંસ્કાર હતા એની રીતભાતમાં. જમી લીધા પછી એણે થાળી જાતે જ ઉઠાવી અને બહાર બેસીન પાસે મૂકી આવ્યો. જતા સમયે એણે કાઉન્ટર પર ધીમેકથી એક 20ની નોટ મૂકી દીધી. અરે, આની જરૂર નથી દીકરા, મેં પાછળથી બૂમ પાડી, પણ એ રોકાયો નહીં. બસ હળવું માથું ઝુકાવીને હાઈવેની ધૂળમાં કંઈક ગાયબ થઈ ગયો. પછી તો આ અમારો રોજનો સિલસિલો બની ગયો. તે દરરોજ સવારે એ જ સમયે આવે, એ જ ખૂણામાં બેસે અને હું એના માટે ચૂપચાપ એક થાળી સંતાડીને જ રાખતી. ક્યારેક હું એને પૂછતી, તારું નામ શું છે? ક્યાંથી આવે છે તું? પણ માત્ર એક આછું શ્રીમદ આપીને વાત ટાળી દેતો. એ ક્યાંથી આવતો હતો અને ક્યાં જતો હતો કોઈને ખબર નહોતી, પણ મારા અને એના વચ્ચે એક થઈ સંબંધ બંધાઈ ગયો હતો. એક પીરસનાર અને જમનારનો નહીં, પણ 2 જીવો વચ્ચેનો એક પવિત્ર મૂંગો સ્વાદ. લગભગ 1.5-2 મહિના આમ જ વીતી ગયા. જાન્યુઆરીની
કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ હતી. એક દિવસ સવારે ધુમ્મસ એટલું ઘાટું હતું કે હાઈવે પર માંડ 10 ફૂટ દૂરનું માંડ દેખાતું હતું. ઢાબા પર ભીડ સાવ ઓછી હતી. છોકરો પોતાના નિયત સમયે આવ્યો અને ખૂણામાં બેઠો. મેં હમણાં જ એની થાળી એની સામે મૂકી હતી અને કાઉન્ટર તરફ પાછી ફરી રહી હતી. અચાનક હાઈવે પરથી ટાયર ઘસાવાનો અને બ્રેક લગાવવાનો જોરદાર અવાજ આવ્યો. ધમસ ચીરીને 3 કાળી મોટી અને ચમકતી એસવી ગાડીઓ ઢાબાની બરાબર સામે આવીને ઊભી રહી ગઈ. ગાડીઓ એટલી મોંઘી અને રૂઆબદાર હતી કે અમારા ઢાબાની બહાર એ સાવ અજુગતી લાગી રહી હતી. ગાડીઓના દરવાજા એકસાથે ખુલ્યા. અંદરથી કાળા સૂટ પહેરેલા, કાનમાં ઇયરપીસ લગાવેલા અને અત્યંત ગંભીર ચહેરાવાળા 5-6 કાદવવાર માણસો બહાર આવ્યા. એમની ચાલમાં એક ડરામણો અધિકાર હતો. ઢાબામાં એકદમ સોપો પડી ગયો. જે 2-4 ટ્રક ડ્રાઈવરો ચા પીતા હતા તેમના હાથ થંભી ગયા. શ્યામલાલ શેઠ પણ ગભરાઈને પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા. એ કાળા સૂટવાળા માણસો સીધા અંદર આવ્યા. એમની નજર બાજુની જેમ આખા ઢાબામાં ફરવા લાગી, જાણે તેઓ કોઈને શોધી રહ્યા હોય. અને પછી એમની નજર પેલા ખૂણાવાળા ટેબલ પર ગઈ જ્યાં પેલો છોકરો બેઠો હતો. સૌથી આગળ ચાલતા માણસે ઝડપથી એ ટેબલ તરફ ડગલા માંડ્યા અને મારી છાતીના ધબકારા તેજ થઈ ગયા. મને લાગ્યું કે આ લોકો એ નિર્દોષ છોકરાને નુકસાન પહોંચાડવા આવ્યા છે. હું એને બચાવવા માટે વચ્ચે પડવા જતી જ હતી. ત્યાં જ કંઈક એવું થયું જેની મેં સપનામાં પણ કલ્પના નહોતી કરી. તમે મને ભૂખ્યો નહીં, ઇન્સાન સમજ્યો. હું મારા હાથમાં રહેલું સાફ કરવાનું કપડું ત્યાં જ ફેંકીને એ છોકરા અને પેલા કાળા સૂટવાળા માણસોની વચ્ચે એક ઢાલ બનીને ઊભી રહી ગઈ. મારા અવાજમાં ડર હતો પણ મમતાનો ગુસ્સો એનાથી કંઈ વધારે હતો. કોણ છો તમે લોકો? શું જોઈએ છે? આ છોકરા પાસે એણે કોઈનું કંઈ બગાડ્યું નથી, મેં મોટેથી કહ્યું. ઢાબામાં સોપો પડી ગયો હતો પણ પેલા કાદવમાં વાર માણસે મારી વાતનો કોઈ જવાબ ન આપ્યો. એણે મારી તરફ જોયું પણ નહીં. એ સીધો એ છોકરાની સામે જોઈ રહ્યો હતો. પછી અચાનક એ શક્તિશાળી દેખાતા માણસે પોતાનું માથું હળવેકથી ઝુકાવ્યું અને અત્યંત આદરપૂર્વક ધીમા અવાજે કહ્યું, સર સાહેબ, તમને બધે શોધી રહ્યા છે. છેલ્લા 2 મહિનાથી આખું ઘર, કંપની અને મીડિયા પરેશાન છે. પ્લીઝ હવે ઘરે ચાલો. હું શસ્તબંધ થઈ ગઈ. સર, આ સાધારણ વાદળી સ્વેટર પહેરેલો ચૂપચાપ રોટલી ખાતો છોકરો અને આટલી મોટી ગાડીઓવાળા માણસો એને સર કહી રહ્યા હતા. શ્યામલાલ શેઠના હાથમાંથી પેન નીચે પડી ગઈ. છોકરાએ કોઈ ઉતાવળ ન કરી. એણે શાંતિથી પોતાની થાળીમાં રહેલો છેલ્લો કોળિયો પૂરો કર્યો. કાગળના પેનકીનથી હાથ લૂછ્યા અને ધીમેકથી ઊભો થયો. જેવો એ ઊભો થયો એના ચહેરા પરની એ થાકેલી લાચાર દેખાતી
માસુમિયતની જગ્યાએ એક અદ્ભુત આત્મવિશ્વાસ અને રૂઆબ આવી ગયો. એ કોઈ સામાન્ય છોકરો ન હતો. એની ચાલમાં એક આખી સલ્તનતનો ભાર હતો. બોડીગાર્ડ 2 ડગલા પાછળ હટી ગયા. છોકરો મારી તરફ ફર્યો. એની આંખો જે હંમેશા જમીન તરફ રહેતી, આજે સીધી મારી આંખોમાં જોઈ રહી હતી. એણે પોતાના બંને હાથ જોડ્યા. મારું સાચું નામ વિહાન છે. મીરા માસી દેશના એક બહુ મોટા ઉદ્યોગપતિનો દીકરો, પણ એ મોટી કાચની ઇમારતોમાં અને પૈસાની દોડમાં હું અંદરથી મરી રહ્યો હતો. એનો અવાજ ઢાબાની શાંતિમાં ગૂંજી રહ્યો હતો. ત્યાં સંબંધો નફા નુકસાનના ત્રાજવે તોલાતા હતા. 2 મહિના પહેલાં હું મારું નામ, પૈસા અને ઓળખ બધું જ પાછળ છોડીને નીકળી ગયો હતો. મારે જોવું હતું કે આ મોટી દુનિયામાં મારી ઓળખ વિના મારી કોઈ કિંમત છે કે નહીં. શું કોઈ સુરાત વગર મને માત્ર એક માણસ તરીકે સ્વીકારી શકે છે? એ બોલતો ગયો અને મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી એણે મારી સાવ નજીક આવીને મારી આંખોમાં જોઈને એ જ વાત કહી જે મારા હૃદયમાં કાયમ માટે કોતરાઈ ગઈ. હું રોજ અહીં આવતો કારણ કે આ ઢાબાના ખૂણામાં મને સાચું સુકૂન મળતું હતું. અને તમે મને એક પણ સવાલ ન કર્યો. તમે મારી ગરીબી કે લાચારી જોઈને મારા પર દયા ન ખાધી, પણ એક માની જેમ વહાલ કર્યું. તમે મને ભૂખ્યો નહીં, ઇન્સાન સમજ્યો. આટલું કહીને એણે ઢાબાના ધૂળવાળા ભોયતળિયે ઝૂકીને મારા પગે હાથ લગાડ્યો. પેલા કાળા શર્ટવાળા બોડીગાર્ડ આશ્રયથી ફાટેલી આંખે પોતાના માલિકને એક ઢાબાવાળીના પગે પડતા જોઈ રહ્યા હતા. જતાં જતાં એણે કાઉન્ટર પર શ્યામલાલ શેઠ પાસે એક કવર મૂક્યું. શેઠજી, આ મીરા માસીના પગારમાંથી કપાયેલી થાળીઓનું તૃણ છે. એ ધીમા પગલે બહાર ગયો. પેલી ચમકતી કાળી ગાડીમાં બેઠો અને ધુમ્મસમાં પાછો ગાયબ થઈ ગયો. જાણે કોઈ સપનું પૂરું થયું હોય. શ્યામલાલ શેઠે ધ્રુજતા હાથે કવર ખોલ્યું. અંદર થોડી રોકડ નહોતી, પણ આખા સુકૂન ચા કોર્નરના પ્રોપર્ટીના કાગળો હતા. અને એ કાગળો પર માલિક તરીકે મારું નામ લખેલું હતું, મીરા. આજે એ વાતને 5 વર્ષ વીતી ગયા છે. હું હવે આ ઢાબાની માલિક છું. બધું જ મોટું અને નવું થઈ ગયું છે, પણ એ ખૂણાવાળું ટેબલ મેં આજે પણ એવું જ રાખ્યું છે અને એ હંમેશા ખાલી રહે છે. હું રોજ સવારે એ ટેબલ પર એક થાળી સંતાડીને રાખું છું. કદાચ કોઈ એવો મુસાફર ફરી આવે જેને જમવાની નહીં, પણ માત્ર ઇન્સાન સમજાય એવી ભૂખ હોય. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.